ઈમાનદાર માણસ છે. તમે નોટ કરતા હું તો શિયાળો ચાલુ છે ને એટલે નહીં, પાણી નહીં અડવાનું. કેટલું પાણી પી ગઈ? એક ડોલ પી ગઈ પાછી. હવે તમારે આમ જો વિડીયો ઉતારવાનો શોખ છે, પેલે પાણી. તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આજે અત્યારે મમ્મી ને પપ્પા ને બધા ખેતરમાં તુવેર કાઢે છે, એટલે જલપા ગાયોની થોડીક સેવા કરે છે. દિત્યા સૂતી છે એટલે ખેતરમાં અત્યારે તુવેર કાઢવાનું કામ ચાલુ છે. એટલે મમ્મીનો હમણાં ફોન આવ્યો કે ગામમાંથી થોડીક સોડા લઈને આપી જાય, 8 માણસો કામ કરે છે. અને દિત્યાને પણ જો ઉઠે તુવેર કાઢે એટલે ચકડી જોવા માટે લઈને આવ. એટલે દિત્યા ઉઠે તો લઈને જાય થોડીક વારમાં. મંગળા પાસે તો મંગળાને મોજ છે, બધું ખાવાનું આ એની બાજુમાં જ પડ્યું હોય, એટલે જેટલું ખાવું હોય ખાઈ જાય, પણ ખાતી નથી. ઈમાનદાર માણસ છે. તો દિત્યા તો નથી આવી, હજુ સૂતી હતી, એટલે હું એક જ આવી ગયો છે. અને ઉઠાડી હોત તો ઉઠીને પણ હજુ અડધી કલાક મૂડમાં ન આવે અને પૂરું થવા આવ્યું હતું, એટલે જલ્દીથી હું જ લઈને આવી ગયો અહીંયા. જો અહીંયા કામ ચાલુ છે અત્યારે તુવેર કાઢવાનું. આપણે જલ્દીથી નજીક જઈએ અને જોઈ લઈએ કે કઈ રીતના કામ ચાલુ છે બધું. અમે તો પહેલી વાર જોઈએ છે આ બધું તુવેર કાઢતા. ખેતરમાં જો વાયસ પહેલી વાર. ચૂલામ નો બારી ગયા ને બારી હા એ કલાક હા બર્તન ફોસોલી ઓમેટ થાય હેડે હું નાખવાનો તો હેડે નાખી દેવાનું છે કોકાઈ સુકાય પછી ઘેર લઈ જા. એટલે હું અહીંયા પહોંચ્યો છે, તુવેર તો નીકળી ગઈ હતી. એટલે જે થ્રેસર હતું, જે એનું મશીન હતું, એ તો બંધ થઈ ગયું હતું. એટલે હવે તુવેર નીકળી ગઈ છે ને હવે હું જાઉં છું ઘરે. આ બાજુ જો ઘઉં મસ્ત દેખાય છે. ચાલો જલ્દીથી જઈએ. તો ચાલો અત્યારે હું ઘરે પહોંચી ગયો છે. દિત્યાબેન ઉઠી ગયા છે. દિત્યા શું રમે તું? તમારા રમવાનું આવડે? નહીં, મને એમ ન આવડે હો, તને એકને જ આવડે. આને શું કહેવાય? એને પોપેટ પોપ ઈટ કહેવાય. પોપેટ પોપ ઈટ, હા. મમ્મા છીટી કરતી હતી. સીટી નો વગાડાય ને કુકરમાં તો વાંધો નહીં. તો દિત્યાને સીટીથી બીક લાગે એટલે કા બીક લાગે ને દિત્યાને સીટીથી. સીટી ન કરાય કોઈ દી. દિત્યા માથું ઓરાવી દે, ઓરાવી દે. એમ હું ટૂટું ટૂટી વાગે પણ એમાં માથામાં. મમ્મી મસાલા લીંગલાનો મસાલો. લીંગડાનો મથલો. એ રીંગણા હતો ને દિત્યા, ઓલા નથી. શાકનો મસાલો બનાવી દીધો. એને એમ કે ઓરો બનાવે. ઓરે આ તો ઓઈલો છે મસાલો. શાક આખા રીંગણાનું બનાવો ને આપણે. ચેકજી માપે છે કે કેવો લાગે છે? મીઠો છે કે ખાટો કે તીખો? તમે ખાઈ લો. તમે ખાઈને ચેક કરો ને. ઓ હોય આ જો હોય તો. અને હું તો એટલું કેમ દોડીને જાય છે આ દિત્યા? પેલા તો મને તેમને કે ઘોડો આવે થોડીક વાર, તો એવી રીતના ઘોડાની સ્ટાઇલથી દોડીને ગઈ. પણ અહીંયા આ બાજુ આવતી રહી દિત્યા, અહીંયા રોડ ઉપર ન ઉભા. હે જો ગાય આવતી હોય તો લગાડી દે. આયા ભાઈ નો આવે ને. એમાં શું છે દિત્યા? ગણ તો દિત્યા કેટલા છે? શું કરે તું? બચ કરો. દરરોજ બ્રશ કરાય કે નમક બટ કરતા. દરરોજ બ્રશ. આ હલવાઈ ગયું તું. ઈસલો હલવાઈ ગયું તું, નીકળી ગયું. હું બટ કર્યું તું. તું દરરોજ સાંજે બ્રશ કરે સુવા ટાઈમે? એનાથી દાંત સારા થઈ જાય, તારા મસ્ત ધોરા ધોરા થઈ જાય. બતાવજે તારા દાંત બતાવ. આયલા દાંત તો જો દીત્યાના ધોરા થઈ ગયા મસ્ત. તમે નોટ કરતા હું તો શિયાળો ચાલુ છે ને એટલે નહીં, પાણી નહીં અડવાનું. ગંદા. હે આયા બટ હોય. ત્યાં બ્રશ હોય. આયા બટ નો હોય કોની દેમાં. સારું હવે થઈ ગયો બ્રશ. આમ કર લાય હું શીખવાડું છું આમ કર બે દાંત ભેગા કર આમ પેલા જો કરે આમ કર કરવા થોડી દે આપણે કોઈ
તો ચાલો અમે અહીંયા કરી દઈએ છીએ આ વિડીયોને એન્ડ. જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને કરી દેજો લાઈક. આ વિડીયો થોડોક નાનો છે કેમ કે આજ થોડોક એટલો બધી ટાઈમ નથી મળ્યો વિડીયો શૂટ કરવાનો, એટલે ચલો બાય બાય, કાલે મળશું. બેઠા બેઠા વાત કરું. બસ કર.